નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર. હવે અહીં તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડી બધું જ બંધ અને સતત 3 દિવસ સુધી બંધનું એલાન. ગુજરાત સરકારે રાતોરાત લીધો ઐતિહાસિક નિર્ણય અને સુપ્રીમ કોર્ટે પણ આપ્યો કડક આદેશ. મોદી કેબિનેટમાં લેવાયો મોટો નિર્ણય અને સીએમ પટેલનો વિદેશ પ્રવાસ તેમજ વિદ્યાર્થીઓ, શાળાઓ અને જંક ફૂડને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી પહોંચાડી દેજો. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને આવ્યા મોટા સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા પ્રવાસના બીજા દિવસે મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સેમિકન્ડક્ટર, એઆઈ, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક અને ગેમિંગ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ સાથે ગુજરાતમાં રોકાણની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિમાં સહભાગી થવા તેમજ B2B અને B2G બેઠકો માટે આમંત્રણ પણ આપ્યું હતું. ત્યારબાદ મોદી કેબિનેટ અને અનેક મોટા નિર્ણયો. કેન્દ્રીય કર્મચારીઓ માટે જુલાઈ-ડિસેમ્બર 2026ના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારા અંગે બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં કોઈ પણ નિર્ણય લેવાયો નથી. હાલમાં ડીએમાં 3% વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વધારો મંજૂર થાય તો ડીએ 60%થી વધીને 63% થઈ શકે છે. સરકાર દ્વારા ડીએ વધારાની જાહેરાત સામાન્ય રીતે ઓક્ટોબર માસમાં કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય. લાંબા સમયથી ચાલી રહેલી માંગ બાદ ગુજરાત સરકારે મહેસૂલી તલાટી અને તલાટી કમ મંત્રીના જોબ કાર્ડ અલગ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. નવા જોબ કાર્ડ મુજબ મહેસૂલી તલાટી જમીન મહેસૂલ, જમીન રેકોર્ડ, સરકારી જમીન, ગૌચરણ, ખાણ ખનીજ અને દબાણ સંબંધિત કામગીરીઓ સંભાળશે, જ્યારે તલાટી પંચાયત વિકાસ કાર્યો, સરકારી યોજનાનું અમલીકરણ, જન્મ મરણની નોંધણી, પ્રમાણપત્રો, પાણી, સ્વચ્છતા, દીવાબત્તી અને ગ્રામ વિકાસ સહિતની કામગીરીઓ સંભાળશે. ત્યારબાદ અગત્યના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો ગુજરાતના અમદાવાદના શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ માંગ કરી છે. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખી તમામ શાળાઓના કેમ્પસ નજીક તેમજ શાળાથી 100 મીટરના વિસ્તારમાં જંક ફૂડ અને બિન આરોગ્યપ્રદ ખોરાકના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરવામાં આવી છે. શાળાની કેન્ટીનનું ફરજિયાત રજિસ્ટ્રેશન, ખાદ્ય સુરક્ષાના અથવા તો ગુણવત્તાના ધોરણો અને નિયમો નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં લોનને લઈને આવ્યા મોટા સમાચાર. ગુજરાત સરકારે બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજનામાં મોટી રાહત આપી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના 19 ઓગસ્ટના ઠરાવ મુજબ લોન માટેની વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા 6 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. હવે 10 લાખ સુધીની આવક ધરાવતા વિદ્યાર્થીઓ યોજનાનો લાભ મેળવી શકશે. જો કે યોજનાની અન્ય તમામ જોગવાઈઓ યથાવત રહેશે. માત્ર ગુજરાતમાં જ નહીં મિત્રો, મહારાષ્ટ્ર સરકારે પણ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની શાળાઓ અને તેના 50 મીટરના પરિસરમાં વડાપાઉં, સમોસા, બર્ગર, પેસ્ટ્રી વગેરે જેવા જંક ફૂડના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ તમામ વાનગીઓ HFSS શ્રેણીમાં આવે છે. બાળકોમાં ડાયાબિટીસ અને મોટાપાના જેવા રોગોનું જોખમ ઘટાડવા માટે સરકાર દ્વારા રાતોરાત આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. આગળના વધુ પ્રાપ્ત થતા મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે વરિષ્ઠ નાગરિકો પોતાની મિલકતમાંથી બાળકોને બેદખલ કરી શકે છે. કોર્ટે કહ્યું કે વૃદ્ધાવસ્થામાં અસુરક્ષા કે અપમાનનું કારણ ન બનવી જોઈએ એ અંગે દરેક વ્યક્તિએ ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ 2007 હેઠળ ટ્રિબ્યુનલને વડીલોની સુરક્ષા કલ્યાણ માટે બાળકોને મિલકતમાંથી બહાર કાઢવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર. અહીં 3 દિવસ સુધી શાળા, કોલેજ અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ.
મણિપુર સરકારે રાજ્યમાં વર્તમાન કાયદો વ્યવસ્થાની સ્થિતિને જોતા તમામ શૈક્ષણિક સંસ્થાઓને આગામી 3 દિવસ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સરકારના આદેશ મુજબ 20 ઓગસ્ટથી રાજ્યની તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શિક્ષણ સંસ્થાઓ આગામી 3 દિવસ સુધી બંધ રહેશે. હાલમાં મણિપુરમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશનને અપડેટ કરવાની માંગને લઈને હડતાલ ચાલી રહી છે. આવામાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાતોરાત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.